વર્ણિવેશ્ય રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વાલા મુક્તો, ખૂબ ભાવથી મારા જય શ્રી સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે મારે વાત કરવી છે હૈયાના હેત સાથે. શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ 2025 ડિસેમ્બરની આ મહામહોત્સવ ખૂબ ધામધૂમથી, ખૂબ દિવ્યતાથી ઉજવાશે લોયાધામ, ભારતમાં. આ મહોત્સવનું એક નામ છે શ્રી મુક્ત મુનિ મહોત્સવ. મુક્ત મુનિ એટલે લોયાધામ પરિવારના આદિ ગુરુદેવ. મુક્ત મુનિ એટલે સ્વયં ભગવાન પણ પોતાના ગુરુ તરીકે માને એ મુક્ત મુનિ, ભગવાનના પણ ગુરુ. રામાનંદ સ્વામીની મિલન પહેલા અને રામાનંદ સ્વામીના સ્વધામ ગયા પછી ભગવાન સ્વામિનારાયણે આદિ ગુરુદેવ મુક્ત મુનિને પોતાના સદગુરુના સ્થાને સ્વીકાર્યા છે, એમ આપણા તમામ શાસ્ત્રો કહે છે. એવા મુક્ત મુનિ. વાલા ભક્તો, મુક્ત મુનિ એટલે સત્સંગની માં, સગ્ગી માં. મુક્ત મુનિ એટલે સહજાનંદીય પરમહંસ માળાના મેરુ, પરમહંસોમાં સર્વશ્રેષ્ઠ, સર્વના ઉપરી. શ્રી મુક્ત મુનિ એટલે સર્વે મુનિઓમાં મહામુનિ. જૂના જમાનામાં નંદ સંતોની પાછળ બ્રહ્માનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ આવી રીતે લખાતું. પણ જ્યારે આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનું નામ લખાય ત્યાં એવું લખાતું મુક્તાનંદ મહામુનિ, મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ. એમના નામે આ ઉત્સવ ઉજવાશે, મુક્ત મુનિ મહોત્સવ. વાલા મુક્તો, આ મહોત્સવનું બીજું નામ છે શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ. સદગુરુ શતાબ્દી મહોત્સવ એટલે મારા ગુરુદેવ એમના પ્રાગટ્યને 100 વર્ષ 2025માં પૂરા થાય છે. એ નિમિત્તે આ ઉત્સવ ઉજવાશે, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ. શ્રી સદગુરુ એટલે લોયાધામ પરિવારના પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામી શ્રી નંદ કિશોર દાસજી સ્વામી. શ્રી સદગુરુ એટલે મહાન બ્રહ્મવેત્તા સદગુરુ પૂજ્યપાદ દાદા ગુરુજી. શ્રી સદગુરુ એટલે મહાન દયાળુ મૂર્તિ પૂજ્ય દાદા ગુરુજી.
શ્રી સદગુરુ એટલે પંચ સેવા વ્રતધારી મહાપુરુષ પૂજ્ય દાદા ગુરુજી. પૂજ્ય સદગુરુ એટલે મારી સગી માં ગુરુદેવ પૂજ્ય દાદા ગુરુજી. વાલા મુક્તો સદગુરુ એટલે મહાન વચન સિદ્ધ મહાપુરુષ પૂજ્ય દાદા ગુરુજી. વાલા મુક્તો એમના નામે પણ આ મહોત્સવ ઉજવાશે. હવે આ મહોત્સવના હેતુ છે હજારો જીવોને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરાવું. વાલા મુક્તો તમે જાણો છો, ગત 2 વર્ષ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર વર્ષ તરીકે આપણે ઉજવા દેશ વિદેશમાં હજારો ભક્તોએ, નર નારીઓએ, આ બાલ વૃદ્ધોએ ભગવાન સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું, યજ્ઞો કર્યા, લેખન કર્યું. એ જ રીતે આ મહોત્સવને માધ્યમ બનાવી હજારો જીવને ભગવાન સ્વામિનારાયણનું ભજન આપણો મેન હેતુ છે. આ બંને સદગુરુઓને નિમિત્ત કરી, આદિ ગુરુદેવ અને ગુરુદેવ બંને સદગુરુઓને નિમિત્ત કરી, આ મહોત્સવને નિમિત્ત કરી હજારો નરનારીઓ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરે. આનો મુખ્ય હેતુ છે. બીજો હેતુ છે આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના ઋણમાંથી સત્સંગને મુક્ત કરવા પ્રયત્ન કરવો. આ સંપ્રદાય આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો ઋણી છે, એ ક્યારેય નહીં મટે. આ સંપ્રદાય 2 મહાપુરુષોના સદા ઋણી રહેશે. એક આ સંપ્રદાયના સંસ્થાપક, માલિક, ધણી ગુરુદેવ રામાનંદ સ્વામી, ને બીજા આ સત્સંગની માં, આ સત્સંગના પાયામાં ધરબાયેલા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. આ 2 મહાપુરુષો જો સંપ્રદાયમાં ન હોય તો આ સંપ્રદાયનું નામ નિશાન નામ. આ સંપ્રદાયની આધારશિલા ગુરુદેવ રામાનંદ સ્વામી અને ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે. આ સંપ્રદાય સદાને માટેનો ઋણી છે, જેણે આ સંપ્રદાયની સ્થાપના કરી, જેણે હજારો કષ્ટો સહન કર્યા, જ્યાં સંપ્રદાયના માલિક છે, ધણી છે, સંસ્થાપક છે. આજે બધા આપણે જાણીએ છીએ કે સંપ્રદાયમાં એમનું સ્થાન ક્યાં છે. પોતાના સદગુરુ દેવની સાથે રહી આદિ ગુરુદેવ પૂજ્ય સ્વામીશ્રીએ પોતાનું જીવન આ સંપ્રદાયમાં નોછાવર કરી નાખ્યું. પાયામાં ધરબાઈ ગયા. સુરત હોય તોય ભલે, કચ્છ હોય તોય ભલે, અમદાવાદ હોય તોય ભલે, કાઠિયાવાડના નાના નાના ગામડાઓ હોય તોય ભલે, કે વડોદરા જેવું સિટી હોય, સયાજીરાવ ગાયકવાડ હોય તોય ભલે, ચરોતર કાનમ હોય તોય ભલે, દરેક જગ્યાએ ઉદ્ધવ સંપ્રદાયના પાયા નાખનાર જો કોઈ હોય તો આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે. પોતાનું જીવન એમણે ઓગાળી દીધું છે. એ છતાંય આપણે જાણીએ છીએ કે આજે સંપ્રદાયમાં કેટલો એમને ન્યાય મળે છે. બસ એક નમ્ર પ્રયાસ છે બંને મહાપુરુષોના ઋણમાંથી આ સંપ્રદાયને મુક્ત કરવા માટે કંઈક બની શકે એટલો પ્રયાસ કરવો.
વાલા મુક્તો, આ મહોત્સવનો ત્રીજો હેતુ પૂજ્યપાદ દાદા ગુરુજીના ઋણમાંથી મુક્ત થવાનો નમ્ર પ્રયાસ. પૂજ્યપાદ દાદા ગુરુજી પંચ સેવા વર્ગધારી હતા. દેવ સેવા, ભક્ત સેવા, ગરીબ સેવા, ગૌ સેવા, રોગાર્થ સેવા. આ મહાપુરુષે આખી જિંદગી પંચ સેવાનો અખાડો માંડ્યો. ખૂબ પ્રગટ ભાવે દેવની સેવા કરી. જે સ્થાનમાં ગયા તે સ્થાનમાં એમણે ખૂબ મહિમા રાખીને સમર્પિત, પૂર્ણ સમર્પિત થઈને, દબાઈને, પોતાનું અસ્તિત્વ ઓગાળીને અતિ પ્રેમ ભાવથી દેવોની સેવા કરી. નાનામાં નાનો ભક્ત હોય, ગરીબમાં ગરીબ ભક્ત હોય, એક માં જેમ બાળકની સેવા કરે એમ પૂજ્ય દાદા ગુરુજીએ એ ભક્તની સેવા કરી છે. અમે એના સાક્ષી છીએ. આજે 50 વર્ષ પહેલા પૂજ્યપાદ દાદા ગુરુજી સુરત મંદિરના મહંત હતા. સૌરાષ્ટ્ર વાસીઓ ત્યાં આવતા હતા. એમાં ઘણા આપણા હરિભક્તોના દીકરાઓ આવતા હતા. એને ખાવા પીવાની વ્યવસ્થા ત્યારે સુરતમાં કઈ ન હતી, અને ત્યારે રહેવાની વ્યવસ્થા નહોતી. એ સમયે પૂજ્ય દાદા ગુરુજી એમની મા બન્યા, એમના બાપ બન્યા, એમના વાલી બન્યા, અને મંદિરમાં ફ્રી ઓફ ચાર્જમાં રાખી એમને જમવાની વ્યવસ્થા કરી આપી, એમને રહેવાની વ્યવસ્થા કરી આપી. એટલું જ નહીં, મેં મારી નજરે જોયું છે પૂજ્યપાદ દાદા ગુરુજી સવારે વહેલા કામ ઉપર સૌરાષ્ટ્રવાસીઓ જાતા હોય, ફટાફટ સ્નાન પૂજા કરતા હોય, ઘણીવાર એના કપડાઓ ચોકડીમાં પડ્યા રહે, એ પૂજ્યપાદ દાદા ગુરુજી જાતે ધોઈ નાખે. આવી સેવા પૂજ્ય દાદા ગુરુજીએ ગરીબમાં ગરીબ ભક્તોની પણ કરી છે. અને ગરીબોની સેવા પૂજ્ય દાદા ગુરુજીએ કરી એના મેં સ્વયં દર્શન કર્યા છે. કોઈ પણ ભિખારી આવે, કોઈ પણ ભિક્ષુક આવે, કોઈ પણ ગરીબ આવે તો એને અન્ન અપાવે, ધન અપાવે, એને જમાડે પ્રેમથી. ભિક્ષુકને જમ્યા સિવાય જમે નહીં. આવું વ્રત પૂજ્ય દાદા ગુરુજીનું હતું, જેને કારણે આજે 10 વર્ષથી વડોદરા શહેરમાં પૂજ્યપાદ દાદા ગુરુજીની સ્મૃતિમાં સદા વ્રત ચાલે છે. અને દરરોજ 360 દિવસ 250 થી 300 ગરીબ લોકો જમે છે. એ મહાપુરુષનો પ્રતાપ છે, એ મહાપુરુષની કૃપા છે. તો દેવ સેવા, ભક્ત સેવા, ગરીબ સેવા. ચોથી ગૌ સેવા. મેં નજરે જોયું છે સુરતમાં રાતના 12, 1, 2 વાગ્યે જાગીને પણ પૂજ્યપાદ દાદા ગુરુજી ગાયોની સેવા કરતા મંદિરમાં. દિવસે પણ ઘણો મોટો સમય ગાયોની વચ્ચે પોતે વિતાવતા, ગૌશાળામાં રહેતા. મહંત હોવા છતાંય પણ એમના પગ છાણ ને ગારાવાળા હોય, હાથ છાણ ને ગારાવાળા હોય, ગાયોની સેવા કરતા હોય. અને 5મી સેવા રોગાર્થ. કોઈ પણ બીમાર હોય, કોઈ પણ બીમાર હોય, એની સેવા જેમ ભગવાનની સેવા કરે એમ પૂજ્યપાદ દાદા ગુરુજી કરતા. એક મોતીરામ ભગત હતા, બહુ મોટી ઉંમરના હતા, પથારી વશ હતા. બધી જ ક્રિયા પથારીમાં કરાવવી પડતી. મેં નજરે દર્શન કર્યા 50 વર્ષ પહેલા કે પૂજ્યપાદ દાદા ગુરુજી એ જાતે મહંત હોવા છતાંય પણ સેવા કરતા. દેવ સેવા, ભક્ત સેવા, ગરીબ સેવા, ગૌ સેવા, આર્ત સેવા એટલે બીમારોની સેવા. આ પંચ વ્રતધારી પૂજ્યપાદ
દાદા ગુરુજી હતા, એમની શતાબ્દી મહોત્સવ ઉજવાય છે. અને એ મહોત્સવમાં ચોથો હેતુ છે પંચ સેવા દ્વારા આધ્યાત્મિક અને સામાજિક વિવિધ સેવાઓ કરવી. આ મહોત્સવમાં પૂજ્યપાદ દાદા ગુરુજીના સ્વભાવ મુજબ પંચ સેવાનો અખાડો મંડાય અને પંચ સેવા દ્વારા આધ્યાત્મિક અને સામાજિક વિવિધ સેવાઓ થશે. આ મહોત્સવમાં તમને બધાને એના દર્શનનો લાભ મળશે. હવે આધ્યાત્મિક સેવામાં શું શું થશે? તો મુખ્યપણે કથા વાર્તા થશે, યજ્ઞ થશે. તમે જાણો છો શાકોત્સવ મહારાજે લોયાધામમાં કર્યો, એને 200 વર્ષ થઈ ચૂક્યા છે, પણ સાનુકૂળ દેશકાળ ન હોવાને કારણે લોયાધામમાં જ થયેલો શાકોત્સવ એનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે કરી નથી શક્યા. એ મહોત્સવ આ મહોત્સવની ભેળો થશે, શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવ. તમે બધા જાણો છો ભગવાન શ્રી હરિએ સ્વયં લખેલી શિક્ષાપત્રી એને 200 વર્ષ પૂરા થાય છે. તો શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી થશે, પૂજન થશે શિક્ષાપત્રીનું, ખૂબ ધામધૂમથી એ મહોત્સવ થશે. તમે બધા ભક્તો જાણો છો વચરામૃતને 200 વર્ષ થઈ ગયા છે. તો એ નિમિત્તે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પણ આ મહોત્સવની ભેળો ઉજવાશે, ખૂબ ધામધૂમથી એનું પૂજન થશે. એવી રીતે આધ્યાત્મિક સેવા દ્વારા અનેક જીવાત્માઓને ભગવાનનો કોન્ટેક્ટ થાય, સદગુરુનો કોન્ટેક્ટ થાય, એવા પ્રયાસ આ મહોત્સવમાં થશે. સામાજિક અનેકવિધ સેવાઓ થશે. મહોત્સવના ઉપક્રમે ભજન ભક્તિનો મહાયજ્ઞ થશે. સામાજિક સેવામાં, સામાજિક સેવાઓમાં આ મહોત્સવમાં ગરીબોને વસ્ત્રદાન, અન્નદાન, વિદ્યાદાન, કન્યાદાન, ગરીબ બ્રાહ્મણોને યજ્ઞોપવિત, મેડિકલ કેમ્પો, પાંજરા પોળોમાં રહેતા ગરીબ પશુઓની સેવા, અનેક પ્રકારની સામાજિક સેવાઓ થશે. શિક્ષણ ક્ષેત્ર હોય એની સેવાઓ થશે, ગરીબોને અન્નદાન હોય એની સેવા થશે, વસ્ત્રદાન હોય એની સેવા થશે, મેડિકલ કેમ્પો થશે, કન્યાદાનો થશે, યજ્ઞોપવિત થશે. વિવિધ સેવાઓનો અખાડો આમાં જબરજસ્ત જોવા મળશે. હા, જબરજસ્ત જોવા મળશે. યજ્ઞ સેવા થશે. વાલા મુક્તો જબરજસ્ત આમાં યજ્ઞ થશે. સમૂહ લગ્નોત્સવ થશે, સમૂહ યજ્ઞોપવિત ઉત્સવ થશે. વિવિધ કાર્યક્રમોથી સામાજિક સેવા અને આધ્યાત્મિક સેવા, એનાથી આ ભરચક શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં શ્રી સતગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવાશે. મારી બધા જ ભક્તોને અપીલ છે, લોયાધામ પરિવારના ભક્તો, લોયાધામની સાથે મહિમાથી જોડાયેલા હોય ભક્તો, સંપ્રદાયના તમામ વાલા ભક્તો, મારી એક અપીલ છે, તમે બધાય તન, મન અને ધનથી આ સેવા યજ્ઞમાં જોડાજો. તમારાથી જે થાય તે સેવા તમે સ્વીકારજો. સંતો તમારા સુધી પહોંચશે, તમને ફોર્મ આપશે, એમાં નાની મોટી સેવાઓ લખાયેલી છે, તનથી કરેલી, ધનથી કરેલી. એ સેવામાં તમે જોડાજો. લોયાધામની સેવા, આ મહોત્સવની સેવા એ ડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણની સેવા છે, સદગુરુઓની સેવા છે, આધ્યાત્મિક સેવા છે, સામાજિક સેવા છે. તમે બધા જોડાજો.
તન મન ને ધનથી. આમાં સ્વયંસેવકોની જરૂર પડશે. દેશ અને વિદેશમાં રહેતા ભક્તો, તમારાથી જેટલો ટાઈમ નીકળે, મહિનો, 2 મહિના, 3 મહિના, તમે બધા સેવામાં આવજો. સેવાના ફોર્મ પણ બહાર પડી જશે, એ તમે ભરી દેજો. બહેનો, ભાઈઓ, યુવાનો, યુવતીઓ, એને રહેવા જમવાની બધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવશે. બધી જ વ્યવસ્થા થશે. પણ તમે ખાસ બધાય મહારાજને રાજી કરવા, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓને રાજી કરવા, પૂજ્યપાદ દાદા ગુરુજીને રાજી કરવા, સંતોને ભક્તોને રાજી કરવા, આપણા આત્યંતિક કલ્યાણ કરવા, આપણા હૃદયને શુદ્ધ કરવા તમે સેવા યજ્ઞમાં અવશ્ય મેવ જોડાજો. સ્વયંસેવકોની ખૂબ મોટી જરૂર પડશે, તો એમાં તમે જોડાજો. નાના મોટા યજમાનો થઈને તનથી, મનથી, ધનથી જે બની આવે એ તમે સેવા કરજો, એવો તમને બધાને મારો ખૂબ આગ્રહ છે. હું તમને બધાને આમંત્રણ આપું છું, જાહેર આમંત્રણ આપું છું. લોયાધામ પરિવારના હોય, એનું તો ઘર છે, એને આમંત્રણ ના આપવાનું હોય, પણ સારા એ સંપ્રદાયના સત્સંગીઓને, ભાઈઓ ભાઈઓને, બાળકોને, યુવાનોને, તમારા સગાવાલાઓને આ મહોત્સવમાં આવવાનું ખૂબ ભાવથી આમંત્રણ આપું છું. ડિસેમ્બરની 21 થી 31 આ મહોત્સવ થવાનો છે. પ્રદર્શન વહેલું થવાનું છે. આખો ડિસેમ્બર તમે લોયાધામ મહોત્સવ માટે રાખજો. અત્યારથી જ, હજી 2 વર્ષ છે, અત્યારથી જ એવી વ્યવસ્થા રાખજો કે તમે પૂરેપૂરો લાભ આ મહોત્સવનો લઈ શકો. લોયાધામ પરિવારના ભક્તો હોય, યા તો લોયાધામ સાથે મહિમાથી જોડાયેલા હોય, સત્સંગના કોઈ પણ નાના મોટા આબાળ વૃદ્ધ ભાઈઓ ભક્તો હોય, એ બધાને મારું જાહેર આમંત્રણ છે. સજ્જનોને, વૈષ્ણવ ભક્તો હોય, શિવ ભક્તો હોય, શક્તિપંથના ભક્તો હોય, પણ ધર્મ પ્રેમી હર કોઈ જનતાને મારું ખૂબ ભાવભર્યું, વિનમ્ર ભાવે, પ્રેમથી આમંત્રણ છે. તમને પત્રિકા મળે ન મળે, સંતો તમારી સુધી પહોંચે ના પહોંચે, પણ મારું આ જાહેર આમંત્રણ છે. ધર્મપ્રેમી જનતાને, સત્સંગીઓને, લોયાધામ પરિવારને, બાઈઓને, ભાઈઓને, યુવાનોને, યુવતીઓને, બાળકોને, બાલિકાઓને, વડીલોને, રાજકીય મહાનુભાવોને, મોટા મોટા મહાપુરુષોને, સદગુરુઓને, સંતોને મારું ભાવભર્યું આમંત્રણ છે. બધાએ પધારજો. અને તમે જ આવો એવું નહીં, તમારા સગા વાલાઓ, મિત્રોને પણ આ મહોત્સવમાં તમે બધા લેતા આવજો. એટલું મારું તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. હરીને આમંત્રણ આપી શકાય, ના આપી શકાય, તમારા સુધી પહોંચી શકાય, ન પહોંચી શકાય. આ ઉત્સવ આપણો છે, આ ઉત્સવ લોયાધામનો છે. આ ઉત્સવ આપણે સૌએ ભેગા મળીને કરવાનો છે, ઘરનો છે, એમ માનીને બધા જ ભક્તો, ધર્મપ્રેમી લોકો, મહાપુરુષો, સદગુરુઓ બધા જ આ મહોત્સવમાં પધારજો, એવું મારું ખૂબ 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 હૃદયના ભાવથી, પ્રેમથી આમંત્રણ છે. જય સ્વામિનારાયણ.